અમદાવાદ અને સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા। હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં સજા કાપી રહેલો કેદી માલદે પરમાર સ્ટાફની શિફ્ટ બદલવાની ક્ષણનો લાભ લઈને પોલીસ અને જેલ કર્મીઓની નજર ચૂકવી બહાર નીકળી ગયો। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, ત્યારબાદ સમગ્ર ઘટનાએ જેલ તંત્રમાં હડકંપ મચાવ્યો। સૌથી મોટો સવાલ એ છે કે દેશની અતિ સુરક્ષિત ગણાતી જેલમાંથી એક કેદી આટલી સરળતાથી કેવી રીતે ભાગી શકે? મુખ્ય ગેટ પર સુરક્ષા ચકાસણી ક્યાં હતી? ડ્યુટી પર રહેલા કર્મચારીઓની બેદરકારી હતી કે પછી સુરક્ષા પ્રોટોકોલમાં ખામી? માત્ર 3 દિવસ પહેલા બાળજ પોલીસ સ્ટેશનમાંથી પણ પોક્સોનો આરોપી ભાગી ગયો હતો। ત્યારે સતત બની રહેલી આવી ઘટનાઓ પોલીસ અને જેલ તંત્રની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કરી રહ્યું છે। હવે પોલીસે ફરાર કેદીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે, જ્યારે જેલ તંત્ર આંતરિક તપાસમાં પણ હવે ક્યાંક ને ક્યાંક વ્યસ્ત બની ગયું છે। અને હવે રાણીપ પીઆઈ દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે જેલની આસપાસ જેટલા પણ સીસીટીવી કેમેરા છે ત્યાં કાર્યવાહી થઈ રહી છે, તે ચેક કરવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ આ જે કેદી ભાગી ગયો છે તેને પકડવાની કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે કેદીઓની ગણતરી સમયે એક ઓછો નીકળતા તેની કાર્યવાહી કરવામાં આવી હતી। સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા અને જેલની આસપાસ પણ અંદર તપાસ કરાઈ હતી। તે બાદ બડા ચક્કર યાર્ડ નંબર 4 માં આ કેદી હતો તેને રાખવામાં આવ્યો હતો। કુલ 33 કેદી હતા, તેમાંથી જ્યારે ગણતરી થઈ, રોજ નિર્ધારિત પ્રક્રિયા છે કે આટલા સમયે અહીંયા કેદીઓની ગણતરી થાય છે, તે જ દરમિયાન ગણતરી પ્રક્રિયા દરમિયાન એક કેદી ઓછો છે તેવું સામે આવ્યું હતું। તે બાદ સમગ્ર જેલમાં તેની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તે જે કેદી છે તે ભાગી છૂટ્યો હતો, ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો। અને સૌથી મોટો પ્રશ્ન અહીંયા ઊભો થાય છે કે અમદાવાદની આ સેન્ટ્રલ જેલ, સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મેઇન ગેટમાંથી કેદી ફરાર થઈ ગયો છે અને મેઇન ગેટમાંથી કેદી ફરાર થાય એટલે ખૂબ ગંભીર સમસ્યા અહીંયા સર્જાય છે। ક્યાંક ને ક્યાંક જેલ પ્રશાસનની અંદર જેટલા પણ લોકો કાર્યવાહી કામગીરી કરી રહ્યા છે, પોતાની ફરજ બજાવી રહ્યા છે, તેમની પર પણ શંકા જઈ રહી છે, કારણ કે અંદરની હેલ્પ વગર કોઈ પણ વ્યક્તિ રીતના બહાર ન નીકળી શકે। સીસીટીવીના આધારે તપાસ ચાલુ છે। આવનારા સમયમાં ખબર પડશે કે આ કેદી કોની મદદથી ભાગ્યો હતો અથવા તો જાતે કેવી રીતના છૂટી ગયો છે જેલની અંદરથી। તેને લઈને અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે। કાર્યવાહી થશે, આરોપીને પકડવામાં આવશે, તે બાદ વધુ વિગતો પણ સામે આવી શકે છે, જો કે અત્યાર સુધી એવા કોઈ પણ સમાચાર સામે આવ્યા નથી કે આરોપી પકડાઈ ચૂક્યો છે। ત્યારે પ્રશ્ન પણ અહીંયા ઊભા થઈ રહ્યા છે। જ્યારે હાઈ સિક્યુરિટી સાબરમતી સેન્ટ્રલ જેલની પોલ ખુલી હોય, સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી હોય તેવું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે। વર્ષ 2025 આરોપી જેલના બડા ચક્કર વિભાગમાં હતો। પહેલા તેને પોરબંદર રાખવામાં આવ્યો હતો, તે બાદ તેને રાજકોટ શિફ્ટ કરવામાં આવ્યો, તે બાદ હવે તેને સારવાર અર્થે અમદાવાદની આ સાબરમતી જેલમાં, અમદાવાદની મધ્યસ્થ જેલમાં તેને રાખવામાં આવ્યો હતો અને તે હવે ભાગી છૂટ્યો છે અને ભાગી છૂટવામાં સફળ પણ રહ્યો છે। પોલીસ શોધખોળ કરી રહી છે। સવારથી આ કેદી ભાગી ગયો છે, છતાં પણ હજુ સુધી આ આરોપી પકડાયો નથી। પોલીસ શું કાર્યવાહી કરી રહી છે તેવા અનેક પ્રકારના પ્રશ્નો। સુરક્ષાની વાતો વચ્ચે કેદી મેઇન ગેટથી ભાગી ગયો છે। અનેક સવાલો સુરક્ષા વ્યવસ્થાને લઈને ઊભા થઈ રહ્યા છે। સૌથી સલામત ગણાતી આ જેલમાંથી કેદી કેવી રીતના ભાગી છૂટ્યો તેવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે જો મેઇન ગેટ પર સીસીટીવી કેમેરા લાગેલા છે, સિક્યોરિટી ત્યાં હાજર જોવા મળે છે, છતાં પણ કેવી રીતના કેદી ત્યાંથી નાસી છૂટ્યો? મોનિટરિંગ કેવી રીતના થતું હતું? 24 કલાક આ જેલમાં સીસીટીવીનું મોનિટરિંગ થતું હોય છે, છતાં પણ આ કેદી ભાગી ગયો છે, તો અનેક પ્રશ્નો અહીંયા ઊભા થઈ રહ્યા છે। અનેક ડિપાર્ટમેન્ટને હવે પ્રશ્ન થવા સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે જો હત્યા અને પોક્સોનો આરોપી ભાગી છૂટે અને આજીવન કેદની સજા આ આરોપી ભોગવી રહ્યો હતો, માલદે પરમાર નામનો આ વ્યક્તિ છે તે ભાગી છૂટ્યો છે અને ભાગી છૂટવામાં સફળ રહ્યો છે। તેની સામે કેસ નોંધાયેલા છે, પોરબંદરમાં તેની સામે કેસ નોંધાયો હતો, તે બાદ તે પોરબંદરની જેલમાં કેદ હતો, તે બાદ તેને સારવાર અર્થે રાજકોટ જેલ ખસેડવામાં આવ્યો હતો, તે બાદ વધુ સારવાર માટે અમદાવાદની આ મધ્યસ્થ જેલમાં ખસેડાયો હતો અને 2025થી આ જેલના બડા ચક્કર વિભાગમાં હતું। તેમાં કુલ 33 કેદીઓ હતા અને 33 કેદીમાંથી જે દરમિયાન ગણતરી થતી હતી તે દરમિયાન 32 જ કેદી મળી આવ્યા હતા, એક કેદી ઓછો નીકળ્યો અને તેને જ લઈને અંદરો અંદર હવે જેલની અંદર પણ ક્યાંક ને ક્યાંક તપાસ કરવામાં આવી, તેને શોધખોળની કાર્યવાહી પણ કરાઈ હતી, પરંતુ તે ભાગી છૂટવામાં સફળ રહ્યો છે। પોલીસની કામગીરી પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જેલ પ્રશાસનની કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, કારણ કે અગાઉ પણ થોડા દિવસ પહેલા જ રાણી પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી એક પોક્સોનો આરોપી ભાગી છૂટ્યો હતો, જોકે તેને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તે આરોપી પકડાયો હતો, પરંતુ હવે વારંવાર જે પ્રકારની ઘટનાઓ બની રહી છે
તો તેને લઈને હવે પોલીસ પ્રશાસન અને જેલ પ્રશાસન પર બંને પર પ્રશ્નો થવા સ્વાભાવિક વાત છે. જોકે હવે અમદાવાદની આ સાબરમતી સેન્ટ્રલ જેલ, જેની અંદર આંતરિક વિવાદો, કેદીઓ વચ્ચેનો તણાવ અને ક્યાંક ને ક્યાંક સ્ટાફની બેદરકારી ખુલ્લેઆમ સામે આવી રહી છે. અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવ્યા છે. આ પહેલો કિસ્સો નથી કે સાબરમતી જેલમાંથી કેદી ફરાર થયો હોય, પરંતુ અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે પણ અનેક પ્રશ્નો જેલના પ્રશાસનને થયા હતા. જેલમાં જે લોકો કાર્યવાહી કરી રહ્યા છે, પોતાની ફરજ બજાવી રહ્યા છે, તે લોકો પર અનેક વખત પ્રશ્નો થયા છે.